ओम नमस्कार विद्यार्थी मित्रों। ओम 11th સાયન્સના નિર્મળ વિદ્યાલયના બ્રિલિયન્ટ गर्ल्स एंड बॉयज़ जाबाज विद्यार्थियों ने मारा प्यार भरा नमस्कार। आइए सरस्वती वंदना के साथ हम अभ्यास का प्रारंभ करें। विद्याभ्यास सरस्वती वंदना। शुक्लां ब्रह्म विचार सार परमां आद्यं जगत् व्यापिनी वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहम् हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासनेन संस्थिता वन्दे त्वं भगवती सरस्वती बुद्धिप्रदां शारदा। अभय वरदान देने वाली, रिधि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे बाकबानी हृदय में ज्ञान दे अभय वरदान दे। विद्यावान अभय हो जाता है, ज्ञानी अभय हो जाता है, निर्भय। अभय वरदान दे शंभु रानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी और हृदय कुटुंब से प्रीत दे जंग में जीत दे श्री भवानी। भवानी यानी उमिया पार्वती शिवरंजनी जे नाम कियो ते मित्रों। तो આવી સરસ પ્રાર્થના હમણાં નવરાત્રિ આવી રહી છે મિત્રો, શક્તિની ઉપાસના। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે नमस्तस्ये नमो नमः। विद्या के रूप में विद्यमान समूचे विश्व में व्याप्त हे माँ सरस्वती, हम तुम्हारे पावन चरणों में सत सत प्रणाम करते हैं। यही उच्च भावना है हमारी हिंदू संस्कृति की दोस्तों। और इनके पावन चरणों में वंदन करते हुए या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। वाणी स्मृति श्रद्धा रूपेण संस्थिता लक्ष्मी रूपेण संस्थिता ऐश्वर्य रूपेण संस्थिता। There are so many forms of माँ जगदम्बा आद्य शक्ति के अनगिनत कई रूप है, जिनमें से नवरात्रि में हम विभिन्न नव माता जी के रूपों का आराधन या उसका गुणगान करते हैं। प्रथम ब्रह्मपुत्री शैलपुत्री शैल राजा ना दीकरी, द्वितीय ब्रह्मचारिणी, तृतीय चंद्र घंटा। ऐसे माता जी के नवरात्रि के भिन्न भिन्न स्वरूप होते हैं। माँ अपने भिन्न भिन्न स्वरूपों में अपने भक्तों के साथ वो रास रचाने के लिए हमारे साथ विद्यमान होती है, प्रकट होती है। हमारी श्रद्धा बलवत्तर हो तो आइए दोस्तों, ऐसे ही शक्ति की उपासना विमेन्स एम्पावरमेंट को
मद्देनजर रखते हुए आज हम जो पढ़ रहे हैं वो यूनिट है लज्जा गोस्वामी। इंडियन शूटिंग निशानबाजी। शूटिंग એટલે નિશાનબાજી મિત્રો। इंडियन शूटिंग सेंसेशन SEN SATION સેન્સેશન એટલે સનસની। લજ્જા ગોસ્વામી। लज्जा गोस्वामी। ये है विमेन्स एम्पावरमेंट का द बेस्ट एग्जाम्पल। पहले हमने सती अनसुया, सीता, ऐसी कई भारतीय सन्नारियों के पात्र। ए लेडी लाइक सीता एंड बुक लाइक गीता हैव also been produced in India and India alone. ભગવદ્ ગીતા જેવું અદ્ભુત ગ્રંથ માત્ર ભારતમાં જ રચાઈ શકે। કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી આજે પણ રિસર્ચ ચાલુ છે મિત્રો કુરુક્ષેત્રના મેદાનમાં। કુરુક્ષેત્રનું મેદાન આજે પણ છે જ, બરાબર, હરિયાણા। તો ત્યાં આજે પણ રિસર્ચ ચાલુ છે કે અર્જુનને વિષાદ યોગ થયો ત્યારે ભગવાને જે કર્મયોગની વાત કરી એ હજી પણ બ્રહ્માંડમાં ગુંજતી હોય। નાદ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ છે, એનો કોઈથી નાશ થતો નથી મિત્રો। આપણે બોલીએ એ અંતરિક્ષમાં ઘૂમ્યા રાખે, આવડું અફાટ વિશ્વ છે મિત્રો, બરાબર। તો લજ્જા ગોસ્વામી ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ વિમેન એમ્પાવરમેન્ટ। આપણે જૂના સમયમાં મેં તમને કીધું દ્રૌપદી જોયા, સીતાજીના અદ્ભુત પાત્ર જોયા, અનસુયા જોયા, પાર્વતીજી જોયા, જે આખો એક યુગ છે એ પોતાના પતિને પ્રાપ્ત કરવા માટે તપસ્યામાં પસાર કરી દે, એકો ભવ એવી સન્નારીઓ। અને સતી આપણે ત્યાં ગંગા સતી કે પાનબાઈ કે રાજ સમઢિયાળા જેવું નાનકડા ગામમાં પ્રગટી જાય મિત્રો, કે મીરાબાઈ કે નવી સંવિધાનમાં જોઈએ તો મિત્રો ભારતીય ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે બંધારણ સભાની સમિતિમાં પણ એ વખતે 2 મહિલાઓ હતી મિત્રો, સરોજિની નાયડુ, તમે નામ સાંભળ્યું હશે મિત્રો, અને વિજયાલક્ષ્મી પંડિત। આ 2 મહિલાઓ ધ 2 ગ્રેટ વિમેન એન્ડ ધ લર્નેડ ઓફ ઇંગ્લિશ વેર ઇન્ક્લુડેડ ઇન ધ બંધારણ સભા, ધ કોન્સ્ટિટ્યુશનલ કમિટી જે બનાવવામાં આવી હતી। એમના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા મિત્રો, ભારતનું સંવિધાન, જેને આપણે બધા જ એક પવિત્ર ગ્રંથ જેટલો દરજ્જો આપીએ છીએ મિત્રો, એ મહાભારત અને રામાયણ જેટલું જ પવિત્ર છે। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમના અધ્યક્ષ હતા ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના। અને એમની જે ખરડા સમિતિ હતી એમના એ સમિતિના ચેરમેન એ ડૉક્ટર બાબારાવ ભીમરાવ આંબેડકર, એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા,
જ્યારે સમગ્ર બંધારણ સભાના એમાં તો 500થી વધારે સભ્યો હતા મિત્રો. સરદાર પટેલ વોઝ ઓલ્સો વન ઓફ ધ બેસ્ટ મેમ્બર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કમિટી. એ પણ વિદ્વાન અને કાયદાના જાણકાર હતા મિત્ર. બેરિસ્ટર એટ લો ફ્રોમ ઇંગ્લેન્ડ. એ વખતે 1930થી 35 ને 45ના ગાળામાં, જ્યારે આપણે અહીંયા એસએસસી પાસી લાયકાત ગણાતી, લોકો લખતા SM ભટ્ટ એસએસસી. બોલો, આપણે અત્યારે લાયકાત લખી MA BEd લખી તો કોઈ સામું જોવે એમ ભીખું એમ તમારે છોકરીઓ થઈ જાય રમતા રમતા, ઘરના કામ કરતાં કરતાં. એટલી ડિજિટલ પેઢી છે, એ એડવાન્સ થતી ગઈ મિત્રો. તો ભારતના સ્ત્રી રત્નોની આખી યાદી લાંબી છે મિત્રો. દ્રૌપદી, સીતાજી, અનસોયા કે ઝાંસીની રાણીથી શરૂ કરીને છેક અત્યારની સુનિતા વિલિયમ્સ કે કલ્પના ચાવલા કે ભાવના કંથ કે અલ્પા ચતુર્વેદી કે સંગીતા નાયક કે હેમા માલિની કે શ્રીદેવી, એ પણ ભારતના સ્ત્રી રત્નોમાં આવે મિત્રો. વિશ્વની નહીં પણ ભારતીય ક્લાસિકલ નૃત્યની 10 શ્રેષ્ઠ નૃત્યાંગનાઓમાં શ્રીદેવી અને હેમા માલિનીનો સમાવેશ થાય છે મિત્રો. એમની તપસ્યા છે નૃત્યની. અને ભરતનાટ્યમ, કુચીપુડી એ નૃત્યની ચરમસીમા છે મિત્રો. નટરાજ સાથે સંકળાયેલી, ઈશ્વર સાથે તાર જોડવાની વાત છે. એ કાંઈ ખરાબ વસ્તુ નથી. દક્ષિણમાં નૃત્યને બહુ મહત્ત્વ આપવામાં આવે મિત્રો. આપણે ત્યાં અહીંયા નથી એટલું, પણ સ્ત્રીઓ છે એ પરંપરાગત ભરતનાટ્યમ, કુચીપુડી આ નૃત્ય શીખે જ અને પોતાની ઉર્જા છે એ એમાં વાપરે. એ કલાઈ છે અને શરીર સૌષ્ઠવી છે મિત્રો. બેયનો સમન્વય છે. તો છેક અત્યારે ક્રિકેટ જગતમાં પણ મહિલા આપણે ત્યાં નામ છે. ફાઇટર પ્લેન પણ હવે આપણે ત્યાં મહિલાઓ ઉડાડે છે મિત્રો. પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર એ અત્યારે મિત્રો પૂજા ઠાકરે આપ્યું ગાર્ડ ઓફ ઓનર ઓબામા આવ્યા ત્યારે. એક સાથે 21 તોપની સલામી આપવામાં આવે કોઈ વિદેશી વડાપ્રધાન કે પ્રેસિડન્ટને. ઓબામા જ્યારે આવ્યા હતા, મિશેલ ઓબામાની લેડી, એ ત્યારે પૂજા ઠાકુર નામની એક કમાન્ડરની છોકરી હતી અને કમાન્ડિંગ ઓફિસરની ટ્રેનિંગ લીધી અને 55 ડિગ્રી તાપમાનમાં સહેરાના રણમાંની અંદર એને તાલીમ આપવામાં આવી મિત્રો. બધી તાલીમમાંથી ઉત્તીર્ણ થયા પછી અને એ પોસ્ટ આપવામાં આવી. અને ત્યાર પછી શી વોઝ પાસ 12th exam with flying colors, and his relatives and his father, mother were advising her to select the stream of medical science, but she didn't agree with them. એની યારે સંમત ન થઈ. એને કીધું મને ફોજમાં આવવા દો, મારે ફોજમાં જ આવવું છે, તમારે બોલો શું કરવાનું છે, નકર મારે નથી ભણવું. અને પૂજા ઠાકોર ફોજમાં ભરતી થઈ. પિતા ફોજી હતા. માતૃભૂમિની સેવા માટે પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર એટલે કે 21 તોપની સલામી અને પહેલી લીડ કરનારી સ્ત્રી હોય. પાછળ આખું આપણું દળકટક હોય અને અહીં રાષ્ટ્રપતિ અને આપણા વડાપ્રધાન અને વિદેશના જે ચીફ ગેસ્ટ હોય એમને આમ તલવાર હાથમાં હોય. પછી એક દો એમ સડાક દઈને ચાલતા હોય રાજમાર્ગ ઉપર દિલ્હીના. અને જ્યાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશના જે મુખ્ય મહેમાન હોય ઊભા હોય ત્યાં આવી અને એક વખત ખાલી તલવાર છે એને આમ ઝુકાવવામાં આવે. એને ગાર્ડ ઓફ ઓનર કહેવાય. જેવી તલવાર ઝૂકે એ ભેગી 21 તોપની સલામી આપવામાં આવે. એ ગાર્ડ ઓફ ઓનર કહેવાય મિત્રો. આપણે ત્યાં ફોજીનું સૌથી શ્રેષ્ઠ સન્માન છે એ આ ગાર્ડ ઓફ ઓનર છે મિત્રો. તો એ પણ 75 વર્ષના ઇતિહાસમાં પુરુષ જ આપતા. એ આ હું તમને કહું છું પૂજા ઠાકોર નામની છોકરીએ આપેલું ગાર્ડ ઓફ ઓનર. તો
સ્ત્રી સશક્તિકરણનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્રો આપણે ત્યાં. અને આપણી ગુજરાતી છે લજ્જા ગોસ્વામી, એ આપણી અમૂલ ડેરી આણંદની બાજુમાં જીતોડિયા ગામ છે, ત્યાં ગામની બારોબાર એક વૈજનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંની આ રહેવાસી છે. એટલે આપણા માટે ધ પ્રાઉડ ફોર ધ ગુજરાતી. પેજ નંબર પ્લીઝ ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક એન્ડ પેજ નંબર 117, 116. ચલો ફ્રેન્ડ્સ, જોવો જોઈએ જરાક. Indian shooting star Lajja Goswami, please take out your textbook and concentrate on page number 116. સ્પેલિંગ આપણે લખાવી દીધા અને મને પૂરી ખાતરી, ભરોહો અને વિશ્વાસ છે કે તમે એ મોઢસ્થ કરી જ લીધા હશે. કરી જ લેવાનો ભાઈ, કારણ કે આપણે વિશ્વની સાથે તાલ મિલાવવો છે, તો એમને ન મળે ભાઈ, બરાબર ને? નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, એટલે એની કિંમત ચૂકવવી પડે મિત્રો. તો ચાલો આપણે ટ્રાન્સલેટ કરીએ. Okay friends, concentrate and try to understand. At the far end of village Jitodia in Anand district, there is an ancient Shiv temple named Baijnath Mahadev. At the far end of village Jitodia, નાનકડું ગામડું જીતોડિયા, અને એ ગામડાના દૂરના છેડે એટલે ગામની બારોબાર, શંકરનું મંદિર ગામની બહાર જ હોય, રામજી મંદિર ગામમાં હોય, શંકર બાઈને બેઠો હોય, બધાની રક્ષા કરે, મહાદેવ ભોળિયો હર 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 મહાદેવ. તો એ જીતોડિયા ગામના આણંદ ડિસ્ટ્રિક્ટ, આણંદ જિલ્લાનું નાનકડું જીતોડિયા ગામ. મેં તમને છેલ્લા પીરિયડમાં એવું કીધું હતું મિત્રો કે તમે મને ગોતી આવી દેજો અમૂલ ડેરીના વિચાર બીજ, અમૂલ ડેરીનો પાયો નાખનાર ખાલી જગ્યા દાસ પટેલ. તો આજે કહી દઉં છું, તમે શોધ્યું હોય તો ધન્યવાદ. પણ ત્રિભુવનદાસ પટેલ નામના એક સાવ સામાન્ય ખેડૂત આપણા, અને એને પહેલો વિચાર આવ્યો કે આવી રીતે આપણે મંડળી કરીએ અને દૂધ એકઠું કરી અને આપણને ભાવ નથી મળતો તો એકઠા થઈ અને બધા એકસાથે આપીએ તો સારો ભાવ આવે બધાને. આ વિચાર બીજ ત્રિભુવનદાસ પટેલ નામના દાદાને આવેલું પહેલવેલા, ખેડા જિલ્લામાં, આણંદ ડિસ્ટ્રિક્ટ. અને ત્યાર પછી એ વિચાર બીજ ધીમે ધીમે વટવૃક્ષ થતું ગયું મિત્રો. એના સહયોગી સંખ્યા મીંડી વધવા, અને પછી અમૂલ ડેરી ધીમે ધીમે થઈને અમૂલ ડેરીના વહીવટને વધારે ઉત્તેજન આપવા માટે સૌથી નોંધપાત્ર ફાળો ડૉક્ટર વર્ગીસ કુરિયન નામના એગ્રીકલ્ચર ઓફિસર આવ્યા. એને એના વિકાસ અને એના માર્કેટિંગમાં જબરજસ્ત યોગદાન આપ્યું મિત્રો. બહુ દૂરંદેશી વ્યક્તિ હતી અને સન્નિષ્ઠ એગ્રીકલ્ચર ઓફિસર ઈ વોઝ. પણ આજે અમૂલ વિશ્વના 150થી વધારે દેશોમાં પોતાની પ્રોડક્ટ છે ને એનું એક્સપોર્ટ થાય છે મિત્રો. અને રેપ્યુટેડ, તમે એરલાઇન્સ ગમે એમાં જાઓ તો ચીઝ બટર અમૂલનું આવે. વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ તમને અમૂલનું ચીઝ બટર અમૂલ પ્રોડક્ટ બધી મળે. તો આ એક નાનકડા એવા ગરીબ ખેડૂત ત્રિભુવનદાસ પટેલનું વિચાર બીજ છે મિત્રો. તો એ there is an ancient Shiv temple, ત્યાં એક પ્રાચીન શંકર દાદાનું મંદિર હતું. ટેમ્પલ નેમ્ડ વૈજનાથ મહાદેવ. વૈજનાથ આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ છે અને 52 શક્તિપીઠ છે મિત્રો, બરાબર. આપણી અંબે માતા એ 52 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ છે મિત્રો, અંબાજી.
અખંડ જ્યોત છે ત્યાં માતાજીની. અને માતાજી જ્યારે તાંડવ નૃત્ય શિવજીએ કર્યું ત્યારે એનો ટુકડો છે એ માતાજીનો ત્યાં પડેલો. એ શક્તિ પીઠ કહેવાય મિત્રો, શિવ શક્તિ. બૈજનાથ દ્વાદશ જ્યોતિર્લિંગ માહેનું એક. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ્યે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા તું મહાકાલે ઓમકારે મહેશ્વરે પરવલ્યા વેદનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ. પરવલ્યા વેદનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા વિશ્વેશ્વમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધુસ્મેશમ ચ શિવાલયે એતાની દ્વાદશ જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃત પાપમ સ્મરણેન વિનશ્યતિ. इस द्वादश ज्योतिर्लिंग का सुबह स्मरण करने से किसी भी इंसान के 7 जन्मों के पाप बढ़ के भस्म हो जाते हैं. ये महादेव की माया है भाई. तो ये महादेवનું મંદિર હતું, એન્શિયન્ટ પ્રાચીન મંદિર. ભોળો બિરાજતો હતો અહીંયા અને ગામની રક્ષા કરતો હતો. ધ કેરટેકર ઓફ ટેમ્પલ તિલકગીરી ગૌસ્વામી, એ મંદિરના પૂજારી એક તિલકગીરી ગૌસ્વામી કરીને હતા. નાનો માણસ. રામકૃષ્ણ પરમહંસમાં બહુ જ્ઞાન નહોતું મિત્રો, પણ ભક્તિનું એટલું અદ્ભુત બળ હતું. મહાકાલી હાજરા હજુર, રામકૃષ્ણ બોલાવે ના, એવી અદ્ભુત. કારણ કે એની પાસે ભક્તિ અને નિખાલસતાનું બળ હતું મિત્રો. મંડન મિશ્ર સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો, પણ ભગવાનને પ્રાપ્ત ન કરી શક્યો. જ્યારે એક નાનકડી સબરી હતી, એ સબરી ક્યાં ભણવા ગઈ? કાંઈ ગ્રેજ્યુએટ નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની, BA વિથ હિન્દી. સબરી BA વિથ હિન્દી હતી કે સબરીએ સાયકોલોજી રાખ્યું હતું? સબરી કોઈ યુનિવર્સિટીમાં ભણવા નથી ગઈ મિત્રો. મીરા કોઈ યુનિવર્સિટીમાં ભણવા નથી. મીરા 12 પાસ નહોતી કાંઈ, બરાબર, પણ એની પાસે એવું હૃદય હતું જે ભાવનાઓથી છલકતું, નિખાલસતાથી છલકતું, એટલે એને ઈશ્વર પ્રાપ્ત થયા. અહીંયા કૃષ્ણ ભગવાન દોડીને જાય, સબરી પાસે રામ દોડીને જાય ઉગાડા પગે, એના હેઠા બોર ખાય. આપણને હું હેઠા બોર હું મારે રામ, મને હું કહું કે લ્યો ભગવાન હાલા ઘૂસતા હું ભટશે, તમારા બોર હું કાંઈ નથી ખાવું, ભાગો જલ્દી. તો lives in the adjoining small house with his family. ભગવાનના મંદિર પાસે એક નાનકડું બાજુમાં સુંદર મજાનું ઘર હતું અને એમાં એ આખો પરિવાર રહેતો હતો. There are only 4 members in the family. પરિવારમાં માત્ર 4 સભ્યો હતા. A daughter and a son. Husband, wife, પતિ, પત્ની, દીકરી, દીકરો, ભાઈ બહેન બે જ. વિલેજ જીતોડિયા is just 6 kilometers away from the milk capital of India. મિલ્ક કેપિટલ, દૂધની રાજધાની બાપુ, જ્યાં દૂધની નદીઓ વહે એવું અમૂલ ડેરી અને આણંદ, એ ત્યાંથી 6 કિલોમીટરના અંતરે જીતોડિયા ગામ હતું. આપણે ત્યાં મિત્રો આણંદ નડિયાદ એ જે ખેડા વિસ્તાર છે ને, એ સરદાર પટેલ સાહેબનો વિસ્તાર છે, એમની કર્મભૂમિ છે મિત્રો. અને એમની કર્મભૂમિમાંથી ભારતના સપૂતો પૈકા કેવા, સરદાર પટેલને તો કોઈ પહોંચી ન શકે, પણ એના પછી કહું તો HM પટેલ ફ્રોમ ખેડા ડિસ્ટ્રિક્ટ, ચરોતરી, ધ ગવર્નર ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, HM પટેલ, જૂનીમાં તમે સહી જોઈ શકશો મિત્રો. ધેન નેક્સ્ટ ઉર્જિત પટેલ, ધ કન્ટિન્યુ રિસન્ટ ટાઈમ ગવર્નર ઓફ રિઝર્વ બેંક. જેવી તેવી પોસ્ટ નથી મિત્રો ગવર્નરની, નોટમાં આપણી સહી આવે ગુજરાતીની, એ સવાઈ ગુજરાતી મિત્રો.
આપણે સહી કરી કોઈક વીખી નાખે, મારવા દોડે. અહીં સહી કરતા નહીં, તમારી ઓટોગ્રાફની જરૂર નથી, મારા જેવાને એમ કહીએ. તો રેસિડેન્ટ ઓફ જીતોડિયા આર વેરી હેપી બીકોઝ ઓફ તિલકગીરીઝ ડોટર લજ્જા હેઝ ગિવન ધેર વિલેજ પરમેનન્ટ પ્લેસ ઓન ધ ગ્લોબલ મેપ. વિશ્વના નકશા ઉપર હંમેશને માટે સ્થાન આપી દીધું એવી લજ્જા ગૌસ્વામી નામની છોકરી છે. એને કારણે આખા આણંદના રહેવાસીઓ ખુશખુશાલ હતા. લજ્જા ગોસ્વામી ઇઝ ઇન્ડિયાઝ શૂટિંગ સેન્સેશન. લજ્જા ગોસ્વામી ભારતની સનસનીખેજ નિશાનબાજ હતી. અર્જુન ગમે એવો નિશાનમાં હોય મિત્રો, દ્રોણાચાર્યના ચક્રવ્યૂહને ભેદી ન શકે. 7 કોઠાનું યુદ્ધ અભિમન્યુ માતાના ગર્ભમાં સમજી ગયો હતો, શીખી ગયો હતો. 6 કોઠા, પણ 1 કોઠો 7મો રહી ગયો મિત્રો. તો ગ્લોબલ મેપ ઉપર એને મૂકી દીધું. લજ્જા ગોસ્વામી is an Indian shooting sensation. She has made the nation proud with her superlative performance in several national and international competitions. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કેટલીક હરીફાઈઓમાં લજ્જા ગૌસ્વામીએ પોતાના ઉત્કૃષ્ટ દેખાવથી, બેનમૂન દેખાવથી ભારતને ગૌરવ અપાયું. ભારત આજે ગૌરવની લાગણી અનુભવે. જો દ્રોણાચાર્ય મિત્રો શીખવે એનું મહત્વ હોય. ગુરુ છે એ શિષ્ય ભલે એનાથી સવાયો થઈ જાય, પણ ગુરુનું મહત્વ ઓછું નથી થતું મિત્રો. પરશુરામનો ગુરુ કર્ણ હતો મિત્રો. કર્ણને પડકારેલો પરશુરામે, હાલ લડવું હોય તો લડેલોય ખરો, પગે લાગી, પણ એ પરશુરામથી સવાયો સાબિત થયો, પણ ગુરુને જીતાય નહીં. એટલે ગુરુની ગરિમા એને જાળવી, ગુરુની અમાન્ય એને રાખી. આવા આપણે ત્યાં પાત્રો અદ્ભુત, ભીષ્મ પિતામહ જેવા. ભીષ્મના ગુરુ પરશુરામ. She has made nations proud with the superlative performance in several national and international competitions. She was born on September 28, 1988 in a middle class family. એક મધ્યમ વર્ગીય પરિવારમાં લજ્જા ગૌસ્વામીનો જન્મ સપ્ટેમ્બર 28, 1988ના રોજ થયેલો છે. સિન્સ હર ચાઇલ્ડહુડ, તેણીના બચપણથી જ શી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન રાઇફલ એન્ડ ગન્સ. તેણીને બંદૂકમાં અને ગનમાં જ રસ હતો. ઇન એન ઇન્ટરવ્યૂ, રૂબરૂ સાક્ષાત્કાર કે મુલાકાતમાં, તિલકગીરી ટોલ્ડ મીડિયા, તિલકગીરીએ ટીવીવાળાને કહેલું, મીડિયા એટલે સમાચાર માધ્યમો બધા, that while other children were playing with dolls and toys, જ્યારે બીજા છોકરાઓ રમકડાઓથી ને ઢીંગલીથી રમતા હતા, ત્યારે લજ્જા પ્લેડ વિથ ગન્સ ઇન હર ચાઇલ્ડહુડ. ત્યારે મારી દીકરી નાનકડી હતી પણ બંદૂકથી રમતી, નિશાન લેતી. એ ગોડ ગિફ્ટેડ છે મિત્રો. અમુક વ્યક્તિઓને ઈશ્વર છે ને એની નેમત, એની કૃપા દ્રષ્ટિ ઉતરે છે અને માણસ છે એ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, જે માત્ર પ્રયાસથી ન મળે. प्रकृति ने बाज कुछ ऐसे लोगों को ऐसी शक्तियां प्रदान की हैं जो मात्र और केवल प्रयास से प्राप्त नहीं होती. आर्ट, म्यूजिक, शूटिंग, स्पोर्ट्स, there are so many factors. સચિન તેંડુલકર બની ના શકાય મિત્રો, મહેન્દ્રસિંહ ધોની બની ના શકાય, લતા મંગેશકર બની ના શકાય, મોહમ્મદ રફી બની ના શકાય. ગોડ ગિફ્ટેડ હોય.
બિરજુ મહારાજ મહાન નૃત્યકાર, એનું અંગ અંગ નહીં, રૂવાડું નૃત્ય કરે એવા અદ્ભુત ઉચ્ચ કોટીનામાં નૃત્યકાર બિરજુ મહારાજ, પંડિત બિરજુ મહારાજ, પંડિત ભીમશંકર જોશી, ભીમસેન જોશી. મિલે સુર મેરા તુમ્હારા, મિલે સુર મેરા તુમ્હારા, તો સુર બને હમારા. મિલે સુર મેરા તુમ્હારા. એવો સરસ અને ઘેઘોર અવાજ મિત્રો. આપણે ત્યાં પ્રફુલ્લ દવેનો એવો અવાજ હતો. ગુજરાતી ગાયકમાં હેમુ ગઢવી, પ્રફુલ્લ દવે આ ઘેઘોર અવાજના માલિક છે મિત્રો. એ ઈશ્વર દત્ત છે. એ મેળવી ના શકાય, એ જીતી ના શકાય, ખરીદી ના શકાય. નૃત્ય, સંગીત, કલા, અભિનય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હમણાં જ અમિતાભનો બર્થડે ગયો મિત્રો. આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અખંડ દીવો એ અમિતાભ બચ્ચન મિત્રો. અત્યારે 72 વર્ષની ઉંમરે એ માણસ કેબીસીમાં હજી આજે પણ આવે છે મિત્રો. દેવી ઓર સજ્જનો બોલે ત્યાં તો માણસોના દિલની ધડકનો વધી જાય. આ એની સિદ્ધિ છે મિત્રો. અને એમને પણ કુછ દિન ગુજારીએ ગુજરાત મેં ખુશ્બુ ગુજરાત કી જાહેરાત બ્રાન્ડ એમ્બેસેડર બન્યો આપણો મફતમાં મિત્રો. દેશ સેવા માટે, રાજ્યની સેવા માટે. દો બૂંદ પોલિયો કે પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો મિત્રો. એમાં અમિતાભ બચ્ચનનો સિંહ ફાળો છે. અને ઘણી જાહેરાતો પોલિયોની તમામે તમામ આખા ભારતના તમામ ભાષાઓમાં, આપણી સ્વીકૃત સંવિધાનની 13 ભાષાઓ છે મિત્રો. આમ તો 21 છે. તો એ બધી જ ભાષામાં એને જાહેરાત આપી અને વિધાઉટ એની મની ઓર ફીઝ, એક પણ રૂપિયાનો અપેક્ષા વગર 72 ખેડૂતોનું દેવું એને ભરી દીધું, એને આત્મહત્યા કરતા અટકાવ્યા. એ સારા પાસાઓ પણ હોય છે મિત્રો કલાકારના. પણ એ અભિનય, એ નૃત્ય, એ સંગીત, એ આ રહેમાન છે, એ બની ના શકાય મિત્રો. આપણે નવા જે ઉભરતા કલાકારો છે, સલમાન અલી છે, એટલે અહીંયા આવી ગયો, અથવા તો નીતિન છે, એ બની ના શકાય. એ ગોડ ગિફ્ટેડ છે. તો લજ્જા ગોસ્વામીની સ્કિલ, એની આવડત, એનું એક આગવું પાસું છે અને એ ગોડ ગિફ્ટેડ છે. Lajja played with guns in her childhood. Her talent is shooting become the focus when she got enrolled to the NCC as a cadet. NCC, National Cadet Corps મિત્રો. NCC यानी नेशनल कैडेट कॉर्प. રાષ્ટ્રીય બાળવીર સંસ્થાન. શું આનું ગુજરાતી થાય મિત્રો? રાષ્ટ્રીય બાળવીર સંસ્થાન. તમે મિત્રો જો આમાં રસ ધરાવતા હો તો 12મું પૂરું કર્યા પછી જ્યારે કોલેજમાં જાઓ ત્યારે એનસીસીના યુનિટ હોય છે, નેશનલ કેડેટ કોર્પના. આપણે ત્યાં છાત્રાલયમાં સરસ મજાનું યુનિટ હતું. ગર્લ્સનો ડ્રેસ એ બહુ મસ્ત હતો. ખાલી એક કેપની માથે જે કલગી હતી કલરફુલ, અદ્ભુત હતી મિત્રો. ખરેખર તાલીમ લેવી જોઈએ. મેં લીધેલી છે એનસીસીની તાલીમ, એટલે તમને કહું છું. અને એનસીસીનું સી સર્ટિફિકેટ જે વ્યક્તિ ધરાવતો હોય એને એએસઆઈ, પીએસઆઈ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં 2 માર્ક મળે. બીજી ભરતીમાં પણ તમને 2 માર્ક મળે એક્સ્ટ્રા. 15 માર્કમાંથી 2 માર્ક તમારા વધી જાય. એનસીસીનું સી સર્ટિફિકેટ તમે હોય તો એ તમારી 3 વર્ષની શનિ રવિની મહેનત હોય મિત્રો. અને તમને સરસ તાલીમ આપવામાં આવે, ફૌજની તાલીમ આપવામાં આવે. આપણી ચાલ સુધરી જાય, આપણું શરીર સૌષ્ઠવ વધી જાય.
અને એક ડિસિપ્લિન આવે, એક અનુશાસન જીવનમાં મેન્ટેન થાય, તો એ એનસીસીમાં એક બાળ વિરાંગના તરીકે જોડાય પછી હર ટેલેન્ટ ઇન શૂટિંગ બીકમ ફોકસ્ડ. એનું જે ટેલેન્ટ હતું એક સરસ નિશાનબાજ છોકરી તરીકે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત ત્યારે થયું. કારણ કે તમે બંદૂક ક્યાંય ફોડવા ન જઈ શકો પ્રાઇવેટમાં. ત્યાં તો આપણા કેમ્પ થાય એનસીસીમાં, આઉટ ઓફ સ્ટેશન લઈ જવામાં આવે, જંગલમાં લઈ જવામાં આવે, ત્યાં ટાર્ગેટ રાખવામાં આવે, બધી જાતની બંદૂક તમને ફોડતા શીખવે, ગર્લ્સની શીખવે, નિશાનબાજી શીખવે. પછી જે ધીસ ગુજરાતી ગર્લ હેઝ ટાર્ગેટેડ સક્સેસફુલી એટ ધીસ મેડલ્સ. આ ગુજરાતી છોકરીએ નીચેના મેડલો સફળતાપૂર્વક મેળવ્યા છે. 2010માં સિલ્વર મેડલ કોમનવેલ્થ ગેમમાં નવી દિલ્હી ખાતે, 2012માં ગોલ્ડ મેડલ સરદાર સજ્જનસિંહ શેઠી મેમોરિયલ માસ્ટર્સ શૂટિંગ કોમ્પિટિશન નવી દિલ્હીમાં, 2013માં સિલ્વર મેડલ ISSF વર્લ્ડ કપ કેનેડાની અંદર સ્પેન, 2014માં બ્રોન્ઝ કાંસ્ય ચંદ્રક એ કોમનવેલ્થ ગેમ્સની અંદર ગ્લેસ્ગો સ્કોટલેન્ડ યાર્ડ, જ્યાંની પોલીસ વખણાય છે ત્યાં, 2015માં ગોલ્ડ મેળ્યો ઇન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટિશન એ હેનોવર જર્મનીની અંદર છે ત્યાં મળેલો. હવે છેલ્લું છે મિત્રો, ફોર હર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એનું અસાધારણ દેખાવને કારણે ભારત સરકારે હેઝ કન્ફર્ડ ઓન હર રક્ષા મંત્રી એવોર્ડ, એને રક્ષા મંત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. શી હેઝ ઓલ્સો બીન સિલેક્ટેડ હેઝ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ગુજરાત, તેણીને ગુજરાતની પ્રતિનિધિ તરીકે પણ પસંદ કરવામાં આવી. એડ ટુ ધેટ, આ ઉપરાંત લજ્જા ગોસ્વામી બીકેમ ધ ફર્સ્ટ સ્પોર્ટ્સ વીમેન, લજ્જા ગોસ્વામી એવી પહેલી રમત વિરાંગના હતી કે જે ટુ બી એપોઇન્ટેડ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તેણીને નિમણૂક આપવામાં આવેલી ઇન ગુજરાત પોલીસ કેડર ઇન ધ સ્પોર્ટ કોટા. ગુજરાત પોલીસની ટુકડીમાં રમતગમતના ખાસ હિસ્સામાં એને ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે, PSI તરીકેની નોકરી ઓફર કરવામાં આવી સ્પોર્ટ્સ કોટામાં, કારણ કે એની પાસે સ્કિલ હતું શૂટિંગ. તો આ વિમેન્સ એમ્પાવરમેન્ટને પ્રોત્સાહિત કરતો પાઠ હતો મિત્રો લજ્જા ગોસ્વામીનો. નેક્સ્ટ ટાઈમ આપણે ग्रामर के कंपोजिशन लेसूँ. अपना सभी विषयों का होमवर्क निर्मल विद्यालय के तरफ फॉरवर्ड करते रहिए अचूक, और सावधान, सतर्क और एक्टिव रहिए. अपने आप को चुस्त, तंदुरुस्त और सफाई रखें. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद. जय